dear student, કેમ છો? How are you? નીટ અને જેડબલઈ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર દ્રવ્યની અવસ્થામાં આજે છીએ, લેક્ચર નંબર 3. ક્લિયર? નીટ અને જેડબલઈ. હવે આપણે વાયુ અવસ્થાના કન્સેપ્ટ, અગત્યના મુદ્દાઓ પૂરા કર્યા. હવે આપણે આજે પ્રવાહી માટે આગળ જશું. પ્રવાહી માટે હવે અત્યારે જે મેઇન મુદ્દા લઈશ તે તમારે નીટ જેડબલઈ ના કન્સેપ્ટ છે ને એમાંથી જ એમસીક્યુ હશે, ખાસ ધ્યાન આપજો. પ્રવાહીનું તાપમાન વધવા સાથે પૃષ્ઠતાણ, સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ ઘટે છે. કારણ કે તાપમાન વધે એટલે જે કાઇનેટિક એનર્જી, કણની ગતિ ઉર્જા વધે, એટલે આંતર આણ્વીય આકર્ષણ ઘટી જાય અને ક્રાંતિક તાપમાને તે ક્રિટિકલ ટેમ્પરેચર અને તે ક્રાંતિક તાપમાને ઘટીને શૂન્ય બની જાય છે. પ્રવાહીનું તાપમાન વધવા સાથે પૃષ્ઠતાણ ઘટે અને ક્રાંતિક તાપમાને ઘટીને શૂન્ય થઈ જાય છે. કારણ કે આ તાપમાને પ્રવાહી પરનો જે વક્ર ભાગ છે, જે સરફેસ હોય, વક્ર ભાગ, આ તાપમાને પ્રવાહીની સપાટી પરનો વક્ર ભાગ દૂર થઈ જાય છે, નાબૂદ થઈ જાય છે. પ્રવાહી અને વાયુ વચ્ચે દૂર થઈ જાય છે અને તે સરફેસ આવી ટોટલી સમાંતર સપાટ થઈ જશે. આ પૃષ્ઠતાણને કારણે આવું હતું. એટલે યાદ રાખજો, ક્રાંતિક તાપમાને ઘટીને શૂન્ય થઈ જશે. હવે તાપમાન વધવા સાથે સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ પછી આપણે વાત કરીએ સ્નિગ્ધતા, વિસ્કોસિટી. પ્રવાહીનું તાપમાન વધવા સાથે એની સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે. સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે. હવે સ્નિગ્ધતા એટલે શું? પ્રવાહીની અંદર સ્તરીય વહન થતું હોય છે. એટલે એક સ્તર પર બીજો સ્તર છે સરકતો હોય છે, સ્તરીય વહન થતું હોય છે. હવે તાપમાન વધવાથી જે આંતરાણી આકર્ષણ તૂટે એટલે એના વેગમાં વધારો થાય છે. તાપમાનમાં 1 અંશનો વધારો કરતા, યાદ રાખજો, તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરતા 2% જેટલો સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે. આ બધું નવું જાણવા મળશે તમને છોકરાઓ. તાપમાનમાં 1 અંશનો વધારો કરીએ, સ્નિગ્ધતામાં 2%નો ઘટાડો થાય છે. આમ થવાનું કારણ તાપમાન વધતા તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. તાપમાન વધતા તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે અને અણુ ઝડપથી ગતિ કરશે. હવે મધ હોય, મીણ હોય, તેની સ્નિગ્ધતા વધારે છે. પાણી, તેમાં સળસળાટ વહન થતું હોય, એટલે કે બે સ્તર વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ જાય. તાપમાન વધે, ગતિ ઉર્જા વધી ગઈ, આંતરાણી આકર્ષણ ઘટી જાય, એટલે કણની ગતિ ઉર્જા વધે, ઝડપ વધે, એટલે તાપમાન વધવા સાથે સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે.
હવે પ્રવાહીનું બાષ્પીભવન થતાં ઠંડક પ્રસરી જાય છે. હવે એ સમજીએ. પ્રવાહીનું બાષ્પીભવન થાય ત્યારે ઠંડક પ્રસરી જાય છે. પ્રવાહીનું બાષ્પીભવન થતાં ઠંડક પાત્રમાં પેદા થાય છે. એનું કારણ વાયુની અંદર જેમ બધા અણુની ગતિ ઉર્જા એક સમાન હોતી નથી, એ જ રીતે પ્રવાહીમાં પણ બધા અણુની ગતિ ઉર્જા એક સમાન હોતી નથી. એટલે અમુક અણુની ગતિ ઉર્જા ખૂબ જ ઓછી, અમુકની મધ્યમ અને અમુકની ખૂબ જ વધારે હોય છે. એટલે જે વધારે ગતિ ઉર્જાવાળા અણુઓ છે તે વરાળ બનીને ઉડી જશે. એટલે હવે મધ્યમ અને ઓછી ગતિ ઉર્જાવાળા અણુ પાત્રમાં રહી જશે, જેના કારણે તેમાં ઠંડક આવી જશે. કારણ કે અહીંયા મધ્યમ ગતિ ઉર્જાવાળા, ઓછી ગતિ ઉર્જાવાળા, વધારે ગતિ ઉર્જાવાળા, તો બાષ્પીભવન થાય તો કોનું થાય? તો કે જેની ગતિ ઉર્જા વધારે છે તે. તો વધારે ગતિ ઉર્જાવાળા અણુ તો દૂર થઈ ગયા, એટલે હવે મધ્યમ અને ઓછી ગતિ ઉર્જાવાળા અણુઓ જ બાકી રહેશે, જેના કારણે તેમાં ઠંડક પ્રસરી જશે. હવે નીચું ગલનબિંદુ એટલે કે અણુ વચ્ચે ઓછું આંતરાણ્ય આકર્ષણ અને ઊંચો બાષ્પ દબાણ. હવે જેનું ઠાર બિંદુ, ઉત્કલન બિંદુ નીચું હોય, જે પ્રવાહીનું ઉત્કલન બિંદુ નીચું હોય એટલે કે તેમાં અણુ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું છે અને તે સરળતાથી વાયુમાં રૂપાંતર પામે છે. તો તે પ્રવાહીનું બાષ્પ દબાણ વધારે હોય છે, કારણ કે અણુ વચ્ચે આકર્ષણ જ ના હોય, એટલે આવા અણુની બાષ્પ સરળતાથી બને. તો જેનું ઉત્કલન બિંદુ નીચું હોય તેનું બાષ્પ દબાણ વધારે હોય છે. હવે એક વસ્તુ જે આપણી બુકમાં નથી, તમને શીખડાવું છું. મોટા ભાગના પ્રવાહી માટે તેની બાષ્પાયન એન્થાલ્પી, આમાં સ્ટોપ, બધાની વાત નથી કરતો છોકરાઓ, મોટા ભાગના પ્રવાહી માટે ડેલ્ટા એચ વેપોરાઇઝેશન મતલબ કે ની બાષ્પાયન એન્થાલ્પી અને તેના ઉત્કલન બિંદુનો ગુણોત્તર અચળ હોય છે. નીચે 21 કેલરી પ્રતિ કેલ્વિન અને પ્રતિ મોલ આ ફિક્સ છે. આનો મતલબ કે જો કોઈ તમને પ્રવાહી માટે ઉત્કલન બિંદુ જાણતા હોય તો એની બાષ્પાયન એન્થાલ્પી માપી શકાય. ચલો તમને સમજાવું. મારે પાણીની બાષ્પાયન એન્થાલ્પી માપવી છે, તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 સેલ્સિયસ. એને કેલ્વિનમાં લેવાનું છોકરાઓ. તો 21 * 373 કરો, એટલે 373 * 21 કરીએ શેમાં છે? કેલરી. શેમાં આવેલું છે? કેલરીમાં આવેલું. હવે અહીં ગુણીશ એટલે તાપમાન થોડી જાય, કેલરી પ્રતિ મોલ. એને 1000 ભાંગીશ એટલે 7.83 કિલો કેલરી પ્રતિ મોલ થાય. થયું ને જાદુ?
એટલે પાણીની 1 મોલની બાષ્પાયન એન્થાલ્પી આટલી થશે. હવે પૃષ્ઠ ઊર્જા અને પૃષ્ઠ તાણ બંને સમાન હોય છે. પૃષ્ઠ ઊર્જા શબ્દ આવે અને પૃષ્ઠ તાણ બંને સમાન હોય છે અને એકમ પણ સમાન. ક્યારેક પૃષ્ઠ ઊર્જા આવશે. પૃષ્ઠ ઊર્જા અને પૃષ્ઠ તાણ બંને સમાન હોય છે અને તેમના એકમ પણ સમાન હોય છે. પૃષ્ઠ ઊર્જા અને પૃષ્ઠ તાણ સરફેસ ટેન્શન અને બંને માટે તેનો એકમ આવશે ડાઇન પ્રતિ સેન્ટીમીટર. તેનો એકમ છે ડાઇન પ્રતિ સેન્ટીમીટર અથવા તો ન્યૂટન પ્રતિ મીટર છે. ન્યૂટન પ્રતિ મીટર એકમમાં પણ લખવામાં આવે છે. ડાઇન પ્રતિ સેન્ટીમીટર અથવા ન્યૂટન પ્રતિ મીટર. હવે આપણે બાષ્પ દબાણની વાત કરીએ. બાષ્પ દબાણ, વેપર પ્રેશર કોને કહેવાય એની વાત કરીએ. આપેલા કોઈ ચોક્કસ તાપમાને, હવે ખાસ ધ્યાન આપજો, બાષ્પ દબાણ વેપર પ્રેશર બંધ પાત્રમાં પ્રવાહી લીધું. આપેલા કોઈ ચોક્કસ તાપમાને પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે જ્યારે સંતુલન હોય તે સમયે તેના દબાણને તેનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે અને તેનો આધાર પ્રવાહીના તાપમાન પર હશે. એક બંધ પાત્રમાં પ્રવાહી લીધું એટલે પ્રવાહીનું શેમાં વરાળમાં રૂપાંતર થશે. આપણે અહીં ગરમ કરીએ છીએ એટલે પ્રવાહીમાંથી તેની વરાળ બનશે. એટલે પ્રવાહી અને વરાળ વચ્ચે સંતુલન સ્થાપિત થશે. એટલે શરૂઆતમાં પ્રવાહીમાંથી વરાળ બનવાનું શરૂ થશે, પછી વરાળમાંથી પાણી બનશે. હવે જ્યારે બંને દિશાનો વેગ સમાન થાય એટલે પ્રવાહીના અણુનો જથ્થો અને વરાળ બે અચળ થઈ જાય, ગતિશીલ સંતુલન. પછી જેટલા અણુ વરાળ બને એટલા જ પાછા પ્રવાહી બને. એની વચ્ચે ગતિશીલ સંતુલન હોય છે. પ્રવાહી અને તેની વરાળ વચ્ચે ગતિશીલ સંતુલન હોય છે. પ્રવાહી અને તેની વરાળ વચ્ચે જે સંતુલન છે ને ગતિશીલ સંતુલન, ત્યારે જે પ્રેશર મળે એનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ. સ્નિગ્ધતાનો એકમ, વિસ્કોસિટીનો એકમ પોઈસ છે. ડિટેલમાં નહીં પૂછાય પણ હું જો તમને શીખડાવું છું ને છોકરાઓ, એ કન્સેપ્ટ આનાથી ડિટેલમાં જવાની જરૂર નથી. હું જે કરાવું છું એ ઇનફ, પૂરતું. આનાથી વધારે ડીપમાં જવાની જરૂર નથી. સ્નિગ્ધતાનો એકમ પોઈસ છે. સ્નિગ્ધતા એનો એકમ છે પોઈસ. 1 પોઈસ એટલે કે 1 પોઈસ, આમ લખાય છે, બરાબર 1 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર (-2) અને સેકન્ડ છે. હવે આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ. બોઇલિંગ પોઈન્ટ, કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે શું? બંધ પાત્રમાં પ્રવાહી ભરવામાં આવે અને જ્યારે અંદરનું દબાણ બહારના દબાણ જેટલું થઈ જાય
તો તે તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહે છે. એટલે કે બંધ પાત્રમાં રહેલા પ્રવાહીનું જે તાપમાને પ્રવાહી ઉપર રહેલા બાષ્પનું દબાણ, બંધ પાત્રમાં રહેલા પ્રવાહી પર રહેલા બાષ્પનું દબાણ જ્યારે બાહ્ય દબાણ 1 વાતાવરણ જેટલું થઈ જાય તેને તેનું ઉત્કલન બિંદુ કહે છે. આ સમજાવો. બંધ પાત્રમાં પ્રવાહી ભરવાનું. હવે તમે એને ગરમ કરતા જાઓ અને જ્યારે એનું તાપમાન એટલે આ દબાણ પ્રવાહીની ઉપરનું 1 વાતાવરણ થઈ જાય એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. પછી આવશે ઠાર બિંદુ. ઠાર બિંદુ આપણે પ્રવાહીના કન્સેપ્ટ જ વાત કરી છે. હવે ઠાર બિંદુ શું છે તમને કહું. ફ્રીઝિંગ પોઈન્ટ. કોઈ એક પદાર્થની ઘન અવસ્થા અને એ જ પદાર્થની પ્રવાહી અવસ્થા નું બાષ્પ દબાણ સમાન હોય તે તાપમાનને તેનું ઠાર બિંદુ કહેવાય. એટલે 0 અંશ તાપમાન ધરાવતો બરફ એક પાત્રમાં લઈએ અને 0 અંશ તાપમાન વાળું પાણી લઈએ તો આ બેયનું બાષ્પ દબાણ સમાન હોય છે. એટલે એક જ પદાર્થ એની બે અવસ્થાઓ ઘન અને પ્રવાહી, તો બંધ પાત્રમાં બરફ લઈને બંધ પાત્રમાં પાણી લે તો એ બેયનું દબાણ જ્યારે એક વાતાવરણ બહારના ટૂંકમાં એક વાતાવરણ ને બેયનું દબાણ જ્યારે સમાન હશે ત્યારે તેનું ઠાર બિંદુ કહેવાય. જે તાપમાને પ્રવાહી અને ઘન અવસ્થામાં પદાર્થનું બાષ્પ દબાણ સમાન થાય તે તાપમાનને ઠાર બિંદુ કહેવામાં આવે છે. હવે ભૂલ નહીં કરતા. જો ઘનમાંથી પ્રવાહી બને તો એને ગલન બિંદુ કહેવાય. પ્રવાહીમાંથી ઘન બને તો ઠાર બિંદુ કહેવાય. હોય બે એક જ. બરફ 0 અંશ તાપમાને પીગળે છે તો અહીંયા પીગળે છે શબ્દ લેશ તો ગલન બિંદુ આવે. પાણી 0 અંશે બરફ બને છે તો હું ઠાર બિંદુ કહીશ, ઠરે છે. પાણી 0 અંશ તાપમાને ઠરે છે એ ઠાર બિંદુ. બરફ 0 અંશ તાપમાને પીગળે છે એટલે ગલન બિંદુ. સમજાઈ ગયું? હોય બે એક જ પણ વાક્ય ફરે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. હવે આપણે આગળ એમસીક્યુ ઉપર જશું. યસ, આપણા એમસીક્યુ આજે સ્ટાર્ટ કરીએ છીએ 1 બાય 1. પહેલું, કયો આલેખ બોયલના નિયમ દર્શાવે છે તે સમજાવો. તો પહેલા આપણે આલેખ વાળા પ્રશ્નથી શરૂઆત કરીએ. કયો આલેખ બોયલનો નિયમ દર્શાવે છે? બોયલના નિયમની રજૂઆત છે તો એ આ P છે અને આ V છે. પછી B, P વર્સિસ V.
અને C, P વર્સિસ V, અને પછી આવશે D, કયો આલેખ? બોયલનો નિયમ. બોયલનો નિયમ એટલે તાપમાન અચળ હોય છે, બરાબર. એમાં વાયુનો જથ્થો અચળ હશે, દબાણ વધે તો કદ ઘટે, અને દબાણ ઘટે તો કદ વધે, અને દબાણ ઘટ્યું કદ વધ્યું, દબાણ ઘટ્યું કદ વધ્યું, એટલે આલેખ બી આવશે. તો આ કેમ નહીં આવે? આ સુરેખ મળે છે, કારણ કે એક સરખો ઘટાડો જોવા મળતો નથી, કારણ કે તે આદર્શ વાયુ ન હોય. આપણો વાયુ છે ખરેખર વાસ્તવિક હોય છે. બી અને સી બે આલેખ આપ્યા હોય તો બી આવશે, જો બી ન આપ્યું હોય તો સી આવશે. નેક્સ્ટ, કોઈ પણ પ્રશ્ન હશે એકદમ મસ્ત હશે, દેખીતી રીતે સહેલું લાગે પણ હશે નહીં, ધ્યાન આપજો. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વાયુનું કદ 2.5 લીટર છે, ત્યારે દબાણ 9 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. તો આ વાયુનું કદ 1.5 લીટર કરવા માટે આપવું પડતું વધારાનું દબાણ, એક્સટર્નલ દબાણ કેટલું હશે? તાપમાન અચળ છે, ચલો અહીં તાપમાન બદલાતું નથી, તો પહેલા તો આપણે P1 કેટલું છે? 9 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, કદ 2.5 લીટર. હવે એનું કદ 1.5 લીટર કરવું છે, તો દબાણ કેટલું? આ અંતિમ દબાણ આવશે. તો તાપમાન અચળ છે એટલે બોયલનો નિયમ, P1 V1 બરાબર P2 V2, આ 9 × 10⁵ એને ગુણ્યા 2.5, અને અહીંયા આ 1.5, તો આપણું જે દબાણ છે 9 × 10⁵ 2.5 ભાગ્યા 1.5, તો અંતિમ દબાણ થશે 15 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ તો અંતિમ દબાણ આવ્યું. મેં શું કીધું છે? આપવું પડતું વધારાનું દબાણ. તો આટલું તો હતું જ, આટલું કર્યું તો વધારવું કેટલું પડ્યું? તો વધારાનું દબાણ છે એ અંતિમ દબાણ માઈનસ પ્રારંભિક દબાણ. 15 માંથી 9 જાય તો આવડે ને, એટલે 6 આવશે. તો 6 × 10⁵ મને અંતિમ દબાણ નથી પૂછ્યું. અંતિમ દબાણ પૂછ્યું હોત તો 15 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર આવે. લગાડવું પડતું વધારાનું દબાણ પૂછ્યું છે, એક્સટર્નલ, તો લગાડવું પડતું. રકમ છે ને ખાસ નીટમાં વાંચવાની, બરાબર. ઘરે આવીને એવું થશે કે આ તો આવડતું હતું, પણ પ્રશ્ન સ્પીડથી વાંચો છો એ જ તકલીફ છે. શું પૂછ્યું છે એ પહેલા જો. પ્રશ્ન 2 વખત વાંચવાનો અને પછી જવાબ આપવાનો. હવે અચળ દબાણ, નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા દબાણ અચળ છે. અચળ દબાણે
એક વાયુનું કદ 80 સેન્ટીમીટર ઘન છે તેના કદમાં 20% વધારો કરતા વધારો થાય તો તાપમાન કેટલું રાખવું પડે? શરૂઆતનું તાપમાન 25 અંશ સેલ્સિયસ છે. હવે છોકરાઓ વિચારો, અહીં શરૂઆતનું કદ V1 એટલે 80 સેન્ટીમીટર ઘન, એમાં 20% વધારો ઓરિજિનલ કદમાં, એટલે 20% કદનો વધારો એટલે મૂળ કદના 20% એટલે 80 ગુણ્યા 20 અને 100 એ ભાંગવાનું એટલે 16 સેન્ટીમીટર ઘનનો વધારો થયો. આ મૂળ કદ, એમાં 20%નો વધારો, આ વધારો. તો હવે અંતિમ કદ કેટલું? તો કે 80 પ્લસ 16 એટલે 96 સેન્ટીમીટર ઘન એ આપણું અંતિમ કદ થશે. તાપમાન T1 કેટલું છે? તો કે 20 અંશ છે અને 273 એટલે 293 થશે. 293 કેલ્વિન. તો આપણે T2 ગોતવાનું રહેશે. તો કયું સૂત્ર આપણે વાપરીશું? V1/T1 બરાબર V2/T2. V1 છે 80, T1 છે 293, V2 છે 96. તો આપણે T2 ગોતવું છે. તો T2 બરાબર 96 ગુણ્યા 293 ભાગ્યા 80 એટલે 357.6 પણ એ કેલ્વિનમાં આવશે. જો ઓપ્શનમાં કેલ્વિન આપ્યું હોય તો અટકી જવાનું, પણ સેલ્સિયસ આપેલું હોય તો 273 બાદ થાય એટલે 84.6 અંશ સેલ્સિયસ થશે. 84.6 અંશ સેલ્સિયસ થશે. હવે નેક્સ્ટ પછીના દાખલાની આપણે વાત કરીએ. નીચેના આલેખને આધારે કયું વિધાન સાચું છે? નીચેના આલેખને આધારે કયું વિધાન સાચું છે? તો અહીં આપણે દબાણ વિરુદ્ધ કદનો આલેખ લઈએ. તો અહીં T1 આ T2 આપણે ખબર જ છે આલેખ શું થાય છે. તાપમાન T1 હતું અને જથ્થો અચળ, અહીંયા T2 અને જથ્થો અચળ, અહીં T3 અને જથ્થો અચળ. બરાબર. તો અહીંયા આપણે ઓપ્શન છે T1, T2, T3. બીજું T1 is less than T2 then T3. પછી C T1 બરાબર T2 બરાબર T3 અને ઉપરોક્ત એક પણ નહીં. હવે વિચારજો, આ T1 તાપમાન જથ્થો તો અચળ છે, આ T1 તાપમાન આવે, આ T2 અને T3. હવે આન્સર આપો, તાપમાન વધે તો શું થાય? તાપમાન વધે તો દબાણ વધે અને કદમાં એટલે ઊંચા તાપમાને કદ વધે.
આમ વિચારે તાપમાન P ચલે છે T છે, તાપમાન વધે દબાણ વધે, હવે દબાણ વધે તો કદ ઘટે, તો T1 કરતા T2 વધારે, T3 વધારે, તો અહીંયા તમે કદ છે V1, અહીંયા V2 અને V3, તો કદ ઘટે છે એનો મતલબ દબાણ વધે છે, એટલે અહીંયા તમે જો છે આ આલેખ અહીંયા આ પોઈન્ટ જો ક્રોસ સેક્શન 1 આ 2 અને 3, વિચારો તાપમાન વધે તો દબાણ વધે, દબાણ વધે તો કદમાં ઘટાડો થાય. એક સાદી ભાષામાં આપણે ચલો લઈએ, આ આલેખ હતો કે આપણી બુકમાં છે P વિરુદ્ધ V નો. અહીં તાપમાન અચળ છે એટલે શું થાય છે કે દબાણ ઘટતું જાય તો કદ વધે છે, તો તાપમાન વધારીશ એટલે દબાણમાં વધારો થશે, એટલે જે રીડિંગ અહીંયા મળતું હતું હવે અહીંયા મળશે, પછી હજી તાપમાન વધારીશ તો આ રીડિંગ અહીંયા મળશે, એટલે તાપમાન વધતું જાય છે, એટલે આ તાપમાન વધતું જાય એટલે દબાણ વધે છે, બરાબર. પણ એના કદમાં શું થાય, ઘટાડો થાય, એટલે આલેખ B આવશે, નહીં A આવશે. T1 T2 અને T3, અહીંયા T1 T2 અને T3 આપેલું છે, એના ઉપરથી વિચારો છોકરાઓ. ફરી એકવાર તમે ટાઈમ આપું છું, કયો જવાબ સાચો થશે? A કે B? ચલો આ તો નહીં જાવ, વિચારો A અને B. તાપમાન વધે કદ વધે, એ પણ થાય. તાપમાન વધ્યું કદ વધ્યું, એટલે T1 તાપમાન છે ત્યારે કદ હતું એના કરતાં T2 એ કદ નાનું છે, એના કરતાં T3 એનાથી નાનું છે, આ સહેલું પડશે. દબાણ અચળ લઈ લઈએ, મેં લીટી એટલે કરી હતી, તમને હિન્ટ આપતો હતો. આ લીટી કરવાનો હેતુ એ હતો કે અહીં દબાણ અચળ છે, તો અચળ દબાણે તાપમાન છે કદના સમપ્રમાણમાં. હવે તાપમાન વધે તો કદ વધવું જોઈએ ને, અહીં તો તાપમાન વધે તો કદ ઘટે છે, આ કદ ઘટ્યું કહેવાય. આમ તો V3 કરતા V2 ને એના કરતા V1 મોટું, તો T3 કરતા T2 ને એના કરતા T1 મોટો, એટલે જવાબ આવશે A. મજા આવી? આવું વિચારવાનું હોય છે. પછી આપણે લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નાઇટ્રોજન વાયુના N2 ગેસ, નાઇટ્રોજન વાયુના એક નમૂનાનું કદ 320 સેન્ટીમીટર ઘન છે. STP સ્થિતિમાં, એટલે કે STP. તો હવે તેનું 546.3 કેલ્વિન અને 0.5 વાતાવરણ દબાણ, બાર દબાણે કદ કેટલું થશે? ચલો
હવે એસટીપી આપ્યું છે એટલે તાપમાન 273 કેલ્વિન, કદ 320 સેન્ટીમીટર ઘન આપી દીધું અને દબાણ આપણે 1 બાર લઈ લઈએ. હવે આપણે અંતિમ સ્થિતિ એટલે કે દબાણ છે હવે T2 546.3 કેલ્વિન, કદ કેટલું ગોતવું છે, દબાણ છે 0.5 બાર. તો સૂત્ર છે P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2. ભાઈ P1 છે 1, કદ 320, T1 273 અને P2 0.5, V2 ગોતવું છે T2 546.3. તો V2 બરાબર 1 ગુણ્યા 320 546.3 273 અને 0.5. તો જવાબ આવશે 1280 સેન્ટીમીટર ઘન. હવે નેક્સ્ટ એક વાયુનો અણુભાર. એક વાયુનો અણુભાર 84.5 ગ્રામ પ્રતિ મોલ છે અને તેમને 27 અંશ સેલ્સિયસ તાપમાને 1.5 વાતાવરણ દબાણે ભરવામાં આવેલો છે. તો તે વાયુની ઘનતા ડેન્સિટી શોધો. તો ખબર જ છે છોકરાઓ P બરાબર dRT upon m. તો D બરાબર PM ના છેદમાં RT. અહીં દબાણ કેટલું છે 1.5 વાતાવરણ, અણુભાર 84.5 ગ્રામ પ્રતિ મોલ, R વાયુ અચળાંક 0.0821, તાપમાન 27 + 273 એટલે 300 કેલ્વિન. તો 5.416 પણ અહીંયા આવશે ગ્રામ પ્રતિ લિટર, કારણ કે આનો અણુભાર ગ્રામ પ્રતિ મોલ છે. આ R નો એકમ છે એમાં વાલી આવે વાતાવરણ લીટર, R નો એકમ છે વાતાવરણ લીટર, મોલ અને કેલ્વિન. એની ગુણ્યા તાપમાન કેલ્વિનમાં, કેલ્વિન કેલ્વિન જાય, મોલ મોલ જાય, વાતાવરણ વાતાવરણ જાય એટલે એકમ 5.416 ગ્રામ પ્રતિ લિટર થશે. હવે આપણે આગળ જઈએ. પોઈન્ટ 15 ગ્રામ. નેક્સ્ટ ક્વેશ્ચન. 0.15 ગ્રામ એલ્યુમિનિયમ ને કોસ્ટિક સોડા यानी કે NaOH માં ઉમેરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જો 20 અંશ સેલ્સિયસ અને 1 બાર દબાણે ઉત્પન્ન થતા હાઇડ્રોજનનું કદ કેટલું થશે? તો પેલા આપણે સૂત્ર છે 2 મોલ એલ્યુમિનિયમ 2 મોલ NaOH. આપણે આપ્યું નથી રકમમાં, જાતે બનાવવાનું. 2 મોલ પાણી કોસ્ટિક સોડા એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એમાંથી સોડિયમ એલ્યુમિનેટ બનશે વત્તા 2 3 મોલ હાઇડ્રોજન આપશે.
તો સમીકરણ બેલેન્સ કર્યા પછી એટલે 2 મોલ એલ્યુમિનિયમ 3 મોલ હાઇડ્રોજન આપે છે. એટલે એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે. એટલે 54 ગ્રામ એલ્યુમિનિયમ 3 મોલ હાઇડ્રોજન આપે છે. 54 ગ્રામ એલ્યુમિનિયમ 3 મોલ હાઇડ્રોજન તો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ કેટલું આપે? 0.15 ગુણ્યા 3 ભાગ્યા 54 એટલે 8.33 ગુણ્યા 10⁻³ મોલ થાય. હવે પી બરાબર 90 પરથી કદ મળી જાય V બરાબર NRT upon P 8.33 ગુણ્યા 10⁻³ 0.0821 તાપમાન 20 અંશ છે એટલે 293 થશે. સોરી દબાણ 1 બાર એટલે 0.20 282 લીટર એટલે 202.82 મિલીલીટર થશે. છોકરાઓ મજા આવી હશે. ફરી પાછા આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ધ્યાન રાખજો. નવા દાખલા ફરી પાછા આપણે કાલે શીખીશું.